અત્યારે આપણે એવી ખાસ એવી ફિલિંગ આવે છે કંઈક એવી વસ્તુ ઉપર આપણે બેઠા છીએ કે આપણે હાંકવાથી પણ આનંદ આવે છે। કોઈ એવું ઓજાર છે કે બહુ ધીમું ચલાવવું પડે છે ટ્રેક્ટરને, ત્યારે હાઈ લો મીડિયમની ગેરની આપણે વેલ્યુ સમજાય છે। ત્યારબાદ ઘણી ફેરે એવું પણ થાય કે અમુક ઓજાર આપણે ઓરણી છે કે પ્લાવ છે કે રોટાવેટર છે કે સેજને સેટિંગ કરવામાં એક બાજુ રહેતું હોય છે, જવામાં ફેર આવવામાં ફેર આવી બધી તકલીફ થાય છે, તો એને આ સેટિંગ બહુ મહત્વનું છે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું। મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ જાપાનનું જે સોલિસ ટ્રેક્ટર જોવા માટે, કારણ કે અત્યારે જે સિચ્યુએશન એ છે એ પ્રમાણે 4 ડ્રાઈવ ટ્રેક્ટર અને 57 HP નું આ ટ્રેક્ટર, આના ફ્યુચર, હાલની ટેકનોલોજી, એ બધું સ્ટેપ બાય સ્ટેપ આજે તમને વિડીયો બતાવવા માંગુ છું અને ખેડૂતોને કયા કામમાં આ લેવું જોઈએ। આખું ટ્રેક્ટરની તમે ખાસ લુક તમે જુઓ, આખું કલરમાં, ફિનિશિંગમાં અને આરામદાયક વસ્તુ છે। અત્યારે ખાસ દરેક ટ્રેક્ટરમાં ખેડૂતોને જાણવાનું પહેલા નંબરમાં એક હોય છે કે હાઇડ્રોલિક, ગમે એવું ટ્રેક્ટર હોય, જો હાઇડ્રોલિક સારી ના હોય તો આપને એનો જે મજા છે, એનો આનંદ છે ને એ આવતો નથી, કારણ કે સેટિંગ જ આખું હાઇડ્રોલિક ઉપર। અત્યારના સમયમાં મેં હજી ઘણું જોયું છે કે ટ્રેક્ટરના જે હાઇડ્રોલિકના જે બાવડા છે એ આપણે એક સરખા કરવા માટે કેટલા લોકો હેરાન થાય છે, એ બરાબર હાલતું નથી। તો આમાં એક એવો નવો સુધારો આપેલો છે। હવે આ જે બાવડા છે, આ પિન આપેલી છે, હવે આ બાવડા આપણે એડજસ્ટ કરવા હોય, આમાં પિન નાખેલી છે, દેખો। હવે આ આપણે ફ્રી થઈ ગયા, બરાબર છે। આપણે હાર્ડ કરવા છે તો આપણે આ પિન નાખી દઈએ। ઘણા ઓજારમાં આપણે આ ટોપલીને છોડાવી અને ઘણી પીનું બાવડા છોડાવીને આપણે નાખવાની હોય છે, તો ઘણી પીનું ડાયરેક્ટ આપણે જાય અને પછી પીનું નાખતા હોય છે। ઘણા હાથીમાં અત્યારે લોકવાળી પીનું પહેલેથી જ આપતા હોય, તો આ બે સિસ્ટમમાં છે। હવે લોકવાળી પીનું હોય તો આ સિસ્ટમ બહુ ઉપયોગી બનવાની છે। ત્યારબાદ ઘણી ફેરે એવું પણ થાય કે અમુક ઓજાર આપણે ઓરણી છે કે પ્લાવ છે કે રોટાવેટર છે કે સેજને સેટિંગ કરવામાં એક બાજુ રહેતું હોય છે, જવામાં ફેર આવવામાં ફેર આવી બધી તકલીફ થાય છે, તો એને આ સેટિંગ બહુ મહત્વનું છે। જે આ બાવડું અહીંયા આટા આપેલા છે ટોપલીનમાં, આપણે જે પણ એડજસ્ટ કરવું હોય તે થઈ શકે છે। એટલે અહીંયા આટા જ દીધા છે, તમારે જે પણ વ્યવહારિક રીતે તમારે જોઈએ પ્રમાણે સેટ કરી અને પિન ફરિયા નાખી દેવાની છે, જે પણ ઓજાર હોય। આ વસ્તુ એક બહુ મહત્વની છે। બાવડાને સેટ કરવા માટે એક બાવડું નીચું છે, એક ઊંચું છે, તો હાલના અત્યારે જે નાના ટ્રેક્ટરો છે એમાં એક સાઈડ જ આપે છે ટોપલીન, ઉપર નીચે કરવાની એક સાઈડ જ આપે છે આ રીતે। તો આમાં બંને સાઈડ છે, આ બાજુ પણ છે, દેખો, બરાબર છે। હવે ઘણા ડ્રાઈવર ભાઈઓ કન્ફ્યુઝ થતા હોય, આ છેડાને નીચો કરવો છે તો ઓલા છેડાને ઉપાડવો પડતો હોય છે, પણ જે છેડાને નીચો કરવો છે તો તેને નીચો કરી શકો, જેને ઊંચો કરવો છે તો તેને ઊંચો કરી શકો, એટલે સરળતાથી આપણે જે કરવું હોય એ થાય। અને બાવડા એટલા હેવી દીધા છે કારણ કે ટ્રેક્ટર પ્રમાણે, લોડ પ્રમાણે હેવી આપવા પણ જરૂરી છે અને ખાસ હેવી છે। ટ્રેક્ટર તો આપણે મોટા બધા ઘણા જોયા, પણ આની મજબૂતાઈ જે છે, 2200 કિલોની આજે કેપેસિટી છે લિફ્ટની, તો એ પ્રમાણે વસ્તુ છે કે ક્યારેય કોઈ તકલીફ થવાની નથી। આજે આ 32 mm ની પીનું વાપરવામાં આવી છે, કારણ કે એકદમ હેવી, કોઈ દી ક્યારેય એમાં ગાળા ન પડે, સવડાનો સેફ્ટી વાલ્વ ભેગો દઈ દીધો છે। હવે આમાં ક્લચની વાત કરી તો ડબલ ક્લચ આવે, ક્લચમાં તકલીફ કેવી થતી, ડબલ ક્લચ આવે, ડ્યુલ ક્લચ જેને કહેવામાં આવે, કે એક જ સાથે બે ક્લચ આવે, તો એમાં શું થાય કે વારંવાર એનું સેટિંગ વિખાતું, એક ક્લચ કરી પછી બીજી કરી, એટલે એનું સેટિંગમાં ફેરફાર થાય, ઘાહોટીમાં ફેરફાર થાય, એટલે કાયદેસર ગેર બદલાવામાં અને અવાજ આવતો, તો આ અલગ અલગ ક્લચ આપવાના એ મોટા ફાયદા છે। હવે હજી એક મિત્રો આ વસ્તુ તમને બતાવી દઉં કે આમાં 4 સેન્સિંગ પોઈન્ટ આપ્યા છે। સાચી રમત હાઇડ્રોલિકની કોઈ જો હોય ને તો આ સેન્સિંગના પોઈન્ટ છે, જેટલા વધારે હોય ને એટલું સારું। આજે ટ્રેક્ટરની લિફ્ટ કેપેસિટી વધારે છે આપણું ટ્રેક્ટરનું, તો તમે સાવ નાનું ઓજાર તમે લગાડો કે આ ટ્રેક્ટરના HP પ્રમાણેનું ઓજાર નથી અને નાનું ઓજાર છે, તો તમને એમાં ઘણીવાર જોયું છે કે હાઇડ્રોલિક વાપરવાની મજા નથી આવતી। એનું કારણ શું, તો કે એનું કારણ આ જ હોય છે, ઘણા આ લોકો ઝાઝા ઓપ્શન નથી આપતા। હવે જેમ આપણે ઓજાર હળવું છે, વજનમાં ફોરું છે, તેમ એને આપણે ઉપર લેતી જવાની છે। અત્યારે જે આ ટોપલાઇન ફિટિંગ કરેલી છે એ વધુ હેવી ઓજાર માટે છે, માની લ્યો રોટાવેટર છે, પ્લાવ છે, કે એવા કોઈ વધારે સેન્સિંગ વજનવાળા લોડવાળા છે, અને એ ઓજારને આપણે નીચે, બાકી તમારી હાઇડ્રોલિક જ્યાં લગન સેન્સિંગ બરાબર ના આપે એ પ્રમાણે તમારે એને
ઉપર લેતું જવાનું છે પોઈન્ટ. અને હાઇડ્રોલિકમાં પણ હવે જે ચાલ આવતી પહેલાના જમાનામાં એવી ચાલ પણ હવે નથી આવતી, કારણ કે લટકાડવાના કંટ્રોલથી અમુક આપણે ઓજાર હલાવતા હોય છે. તો ઘણો ડ્રાફ્ટ એટલે કે સ્લો મોશન, એટલે કે તમારે કોઈ પણ ઓજારનું વજન હળવું કરવા માટે એક ઓપ્શન એ હોય છે, એક આપણે લિફ્ટને ઉપાડવાની બેસાડવાની. એ કંટ્રોલ પણ ઘણા બધા ઓજારોમાં કામ આવે છે, જેને આપણે વિડીયા અવારનવાર બનાવતા આવ્યા છીએ. પણ અત્યારે આ ટ્રેક્ટર આપણે જો જોવા જઈએ તો આને ખાસ એન્ટિક બનાવવામાં આવ્યું છે. આજે LED લાઇટો આપી દીધી અને બેઠકમાં પણ હવે કેવું છે એ જોઈ. હવે આના એક ફ્યુચર જોઈ મિત્રો, આપણે આમાં જોવા જઈએ તો ડેશબોર્ડ છે ને એ ડિજિટલ છે અને ખાસ લુક વાળું છે. સ્ટેરિંગ પણ એક સ્મૂથ છે, જેમ કે આપણે કવર લગાડવા પડે છે અમુક સ્ટેરિંગમાં, એનું મટીરિયલ છે કડક હોય છે, તો આનું સ્મૂથ મટીરિયલ છે. તમે જોવો છો કે હાવ પોચું ને મુલાયમ. હવે આ મુલાયમ છે એટલે તમારે આજીવન ક્યારેય આમાં કવર લગાડવાની જરૂર નથી. આ બધી સોફ્ટ વસ્તુ છે કે તમે આમ પકડીને હકાવો તો તમને એમ લાગશે કે આ તીખીદાર છે. નહીં, હાથને કોઈ ઈજા ના થાય, ડ્રાઈવરને બહુ આનંદ આવે. પછી લાઇટનું દાંડી આપી દીધી છે કારની જેમ. અને શટલ ગેર એટલે કે 12 રિવર્સ ને 12 ફોરવર્ડ. જે ગેરમાં આગળ જાય છે એ જ ગેરમાં પાછળ આવે છે. ગેરની વાત કરી તો હાઈ, લો અને મીડિયમ છે. જેમ કે જે ગેરમાં જેવું કામ લેવું હોય એ થઈ શકે. અને અહીંયા 4 ગેર અને ન્યુટ્રલ. જે ગેરમાં આપણે ચલાવી છીએ ટ્રેક્ટર એ જ ગેરમાં રિવર્સ પણ જશે અને આગળ પણ, એ પણ આપણે જોશું. અને ખાસ બીજી વસ્તુ એ જે આપણે ક્લચની વાત કરી, આ PTOની ક્લચ કહેવાય છે કે ખાલી આપણે રોટાવેટર ચાલુ કરવું છે તો આટલું કરવાનું છે. આ થઈ ગયું, આ ફ્રી. આ ક્લચ એક્સ્ટ્રા અને આ અડધી ક્લચ જ થઈ ગઈ. હવે નકર ડબલ ક્લચ આપણે આમાં આવી જતી. અને બીજું આ ઓપ્શન આપણે વધારાનું ડિફ્રેશન લોક, કે આપણે આ દબાવવાથી 4 વ્હીલ એક સરખા તાકાત કરશે, જેથી ક્યારેય આપણે ફસાણું હોય તો ટ્રેક્ટર એક બાજુ ખેંચતું હોય, ફસાય એટલે ગમે લોડ લારી હોય આપણી ભરેલી અને ફસાણું તો એક બાજુ માર કરે. દબાવવાથી એકે બાજુ ખેંચાય નહીં અને ટ્રેક્ટર એક ધારું સીધું જોર લગાવે છે. હવે હાઇડ્રોલિકના કંટ્રોલ જોઈએ, જે મહત્વના વસ્તુ છે મિત્રો. આ હાઇડ્રોલિકના કવરમાં પણ એ પણ સોફ્ટ આપી દીધા છે. આ જે કંટ્રોલ છે આ આપણે ડ્રાફ્ટનો કંટ્રોલ કહીએ છીએ, ડ્રાફ્ટ લીવર. ઓજાર કેટલું બેસાડવું છે, કેટલો વજન છે એ સેટ કરવા માટે, અને આ લેફ્ટ ઉપર નીચે કરવા માટે. ઘણી જગ્યાએ આનો પણ ઉપયોગ થાય છે. અમુક ઓજાર એવું સેટિંગ કરવાનું આવે કે આને લટકાડીને પણ હલાવવાનું હોય, તો આ પણ કમ્પ્લીટ કામ આપે છે. હવે આપણે આને ચાલુ કરી અને આની ગિયરની સ્પીડ કેવી છે, ટ્રેક્ટરનો અવાજ કેવો છે. ટ્રેક્ટરનું લુક તો સારું જ છે, પણ હવે અવાજ અને આ વુડની વાત કરી તો વુડ ફોલ્ડિંગ વુડ કહેવામાં આવે છે. તમે જુઓ, ROPS વુડ કહેવામાં આવે છે જેને. તો હવે આપણે ટ્રેક્ટરનો ટ્રાયલ લઈ અને કેવા ટર્ન છે, કઈ રીતે હાલે છે, કેવું આપણને ફિલિંગ આવે છે, વિડીયોમાં ખાસ બન્યા રહેજો. પાવર સ્ટેરિંગની વાત કરીએ તો પાવર સ્ટેરિંગ એટલું સ્મૂથ છે કે હાવ સ્મૂથ છે. બીજા ટ્રેક્ટરથી સરખામણી કરી આપણે તો હાવ સ્મૂથ છે. તમે જુઓ, એકદમ પરફેક્ટ રીતે છે. હવે આપણે છે ને, આપણે પહેલો ગેર આગળ લીધો. પહેલા ગેરમાં આપણે મીડિયમમાં ટ્રેક્ટરની સ્પીડ, આ મીડિયમમાં સ્પીડ છે, આ લોની સ્પીડ છે. કોઈ એવું ઓજાર છે કે બહુ ધીમું ચલાવવું પડે છે ટ્રેક્ટરને, ત્યારે હાઈ, લો, મીડિયમની ગેરની આપણે વેલ્યુ સમજાય છે. લોકો એમ કહે છે કે હાઈ, લો, મીડિયમની શું જરૂર છે, પણ ઘણી વખત એવી જરૂર પડે છે આની. ત્યારે તમારે સ્પીડ ટ્રેક્ટરને ઓછું હલાવવું છે, રોટાવેટર છે તો તમારે વધારે ટેફા છે, રોટાવેટર ઓછું ચલાવવું છે, ધીમું, તો જ ટેફા ભાંગશે. બરાબર, RPM પૂરા આપવા છે તો આમાં એ રીતે કરી શકીએ. હવે આપણે હાઈની સ્પીડ માપી મિત્રો. એક તો આપણે ગેર બદલાવા એટલા સરળ થઈ જાય છે. આગળની સ્પીડ જોઈ, હાઈમાં આપણે બીજો ગેરનો ટ્રાય કરીએ. અત્યારે આપણે એવી ખાસ એવી ફિલિંગ આવે છે કે ભાઈ કંઈક એવી વસ્તુ ઉપર આપણે બેઠા છીએ કે આપણે હાંકવાથી પણ આનંદ આવે છે. હવે બીજા જ ગિયરમાં આપણે ફરી રિવર્સ કેટલું સ્પીડમાં જાય છે. મિત્રો અત્યારની જે હાલમાં જે આ જાપાનની ટેકનોલોજી, જે સોલિસ કંપનીનું 5724 ટ્રેક્ટર આપણે અત્યારે ચલાવ્યું. હવે આપણે આની કેટેગરીની વાત કરીએ તો 57 HP નું આ ટ્રેક્ટર આવે છે. ત્યારબાદ 4 સિલિન્ડર આવે છે. 4 સિલિન્ડર થવાથી પહેલો ફાયદો એ મળે કે અવાજ સ્મૂથ, બેલેન્સિંગ અવાજ.
આજે એન્જિનનું વાઇબ્રેશન કોઈ પણ પ્રકારનું આપણને ખબર નથી પડતી. ત્યારબાદ આપણે ગરમીની વાત કરી તો આગળ અહીંયા જે ગરમીનું આપણે ડ્રાઈવરને જે આગળ ફેનની હવા પણ ન પહોંચે એટલા માટે ગાર્ડ આપી દેવામાં આવ્યું છે, હીટ ગાર્ડ જેને કહેવામાં આવે છે. આગળના ટાયર પણ 9.5/24ના છે, જે મોટા છે, વિશાળ છે. ત્યારબાદ 16 9 28ના પાછળ છે. વધારેમાં વધારે જો ખેડૂત મિત્રો શોખીન બને તો એ છે આની સીટ એટલી કમ્ફર્ટેબલ છે કે તમે વાત પૂછોમાં કે અંદર એટલો આપણે સ્પેસ એટલી મળે છે કે જે આપણે આ પૂરેપૂરા આપણે એમાં ગોઠવાઈ જાય છે. પછી બીજા નંબરમાં જે ગેરની વાત કરી તો ગેરમાં આપણે જે 12 ફોરવર્ડ ને 12 રિવર્સ ગેર છે ને એ બહુ આધુનિક છે, બહુ મજા આવે એવી વસ્તુ છે. કારણ કે અને જ્યાં સેટલ ગેર કહેવામાં આવે છે એ ગેરની તો વાત જવા દો, કારણ કે હવે આપણી પાસે તો નથી. પણ તમે લોકો જો આ ટ્રેક્ટર લેવા માંગતા હોય ને તો ખરેખર આ ગેર બહુ મજા આવે એવી વસ્તુ છે. આ દિલથી હું કહું છું કે નહીં, હવે જે ટેકનોલોજી આવે છે એનો ભરપૂર આપણે આનંદ લઈ ઉપયોગ કરી મોટા એપ્લાયમેન્ટ કહો છો તો આ 180 કિલો એટલે એક પ્લેટ છે ને આ 29 કિલાની છે. હવે 6 પ્લેટ અત્યારે લગાડેલી છે. મિત્રો આમાં પ્રોજેક્ટર લેમ્પ આપી દેવામાં આવ્યા છે, ડીમ ફૂલ માટે બંને લેમ્પ છે. ગરમીનું તાપમાનનું આપણે ખાલી નજીક નહીં જોઈને તો ખબર પડી જાય કે આ કેટલી તાકાતવાળી લાઇટ, અને તાકાતવાળી લાઇટની આપણે જરૂરિયાત જ છે. અત્યારે 50-60 એચપીના ટ્રેક્ટરની રેન્જ છે. આગ્રહ મારો હંમેશા એવો રહ્યો છે કે 4 ડ્રાઈવનું ટ્રેક્ટર ઉપયોગ કરો, કારણ કે પ્લાવમાં પણ હાર્ડ જમીન આવે છે, ટ્રેક્ટર તાકાત છે, લો ગેર છે. ટાયર જ્યારે સ્લીપ મારવાની વાત આવે ત્યારે 4 ડ્રાઈવ બહુ મોટી વસ્તુ છે. બીજા નંબરમાં 4 ડ્રાઈવ આપણે શું ઉપયોગમાં આવવાની છે? ટાયરને ઘસારો લાગે છે, મોટા ટાયરને એ લાગવાનો નથી. લાંબો સમય સુધી ટાયરની પણ આયુષ્ય વધવાની છે અને ટ્રેક્ટરની ડીઝલની બચત થવાની છે. આજે પ્લાવમાં જ્યારે આ ટ્રેક્ટર ચલાવવામાં આવે ત્યારે મેન ફાયદો શું થાય? ગાડી છે પ્લાવની જે ચરેડો થાય છે ત્યારે અહીંયા ઢેફા નીકળે અને ટાયરમાં આવે. જ્યારે ઢેફું અહીંયા ફસાઈ જાય છે ત્યારે ટ્રેક્ટરને પૂરેપૂરો લોડ પડે છે. ઢેફાને ટપાડવા માટે પ્લાવનો લોડ તો છે પણ આ વધારાનો ડબલ લોડ થાય છે. જ્યારે આ 4 ડ્રાઈવ છે તેની ઉપર ટપીને એને ઢેફાને ભાંગીને ટપીને પણ જે મારા રિવ્યૂ છે ખેડૂતોના છે એમાં એવું કહેવાનું થયું છે કે ભાઈ જે 4 ડ્રાઈવ ટ્રેક્ટર ડીઝલ ઓછું લે છે. માણાની માનસિકતા એવી છે કે ભાઈ 4 ડ્રાઈવને મોટું ટ્રેક્ટર લઈ તો ડીઝલના બહુ અવેડા રહે છે, પણ એવું કાંઈ કશું જ હોતું નથી. તમે એક વખત ટ્રાયલ લ્યો, ખેડૂતો પાસે જઈને તમે ચેક કરો, આની હાંકવાની ફિલિંગ જોવો, વસ્તુ ખરીદા જેવી છે. ખાસ બહુ મજા આવી આપણા મોડલમાં. તો આપણો આગ્રહ એવો છે કે તમે પણ એક વખત ચેક કરો. વધુ માહિતી હવે નવા વિડીયોમાં ખાસ કરીને આપણે મળશું. વિડીયો લાંબો થાય છે, નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી.